ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયો હતી છેલ્લા લેક્ચરમાં આપણે ડાયલેક્ટ્રિક વિશે ચર્ચા કરી. ડાયલેક્ટ્રિક કોને કહેવાય? તો અવાહક પદાર્થોને ડાયલેક્ટ્રિક કહેવાય. અને ડાયલેક્ટ્રિકના બે પ્રકાર આપણે શીખ્યા, ધ્રુવીય ડાયલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક. પછી એવા ડાયલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો એમાં ડાયપોલ પ્રેરિત થાય એવી આપણે ચર્ચા કરેલી. પછી એમાં ડાયલેક્ટ્રિકના ધ્રુવીભવનની ચર્ચા કરેલી અને એની પરથી પોલરાઇઝેશનની તીવ્રતા શીખેલા. અને પોલરાઇઝેશનની તીવ્રતા P બરાબર Chi(E)ε0E આવું સૂત્ર આપણે લખેલું છે. એટલે આ બધી ટૂંકમાં એની ડાયલેક્ટ્રિક વિશે આપણે ચર્ચા કરેલી. આજે આપણે આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો ટોપિક શીખીશું, કેપેસિટર અને કેપેસિટન્સ. જે ચેપ્ટરનો પણ બહુ જ અગત્યનો ટોપિક છે. કેપેસિટર અને કેપેસિટન્સ. તો જો કેપેસિટર એક સાધન છે અને કેપેસિટન્સ એક કેપેસિટર સાથે સંકળાયેલી એક ભૌતિક રાશિ છે. આ તફાવત ખાસ સમજો. કેપેસિટર એ શું છે? એક સાધન છે અને કેપેસિટન્સ એ આ ભૌતિક રાશિ છે. કેપેસિટર વિશે કદાચ થોડું ઘણું આપણે એટલું જાણતા હશું કે પંખાની અંદર કેપેસિટરનો એક ઉપયોગ થાય છે. આવું થોડું ઘણું જો તમને ખબર હોય તો એવા કેપેસિટર વિશે આપણે પૂરેપૂરી અહીંયા સમજૂતી મેળવવાની. હવે કેપેસિટરની સમજૂતી મેળવવી હોય તો એના માટે એક એવું ઉદાહરણ લઈએ આપણે કે જેમાં એક ધાતુનો ગોળો આપેલો હોય અને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો હોય. દાખલા તરીકે આપણને એક ધાતુનો ગોળો આપ્યો છે અને આ ગોળો એને આપણે એક અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે. ધાતુનો ગોળો અથવા સુવાહક ગોળો, એવો ગોળો છે સુવાહક. એને મૂક્યો છે ક્યાં? તો અવાહક સ્ટેન્ડ પર. સમજો કે આ ગોળો કોપરનો બનેલો છે. કોપરનો જ હોય એવું જરૂરી નથી, પણ આપણે સમજવા માટે લઈએ કે કોપરનો આ ગોળો છે. તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એવી આપણને ખબર છે. પણ ભલે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, એમાં કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોન એટલે જે મુક્ત હોય તે પ્લસ કક્ષામાં બંધિત હોય તે બધા જ, જ્યાં સુધી આને એક પણ ઇલેક્ટ્રોન મેળવ્યો નથી કે ગુમાવ્યો નથી બહારથી, તો આના કુલ વીજભાર શૂન્ય હશે. એટલે અત્યારે હાલ ગોળા પર કુલ વીજભાર અથવા નેટ વીજભાર અથવા ચોખ્ખો વીજભાર શૂન્ય છે. હવે જો વિદ્યુત ભાર શૂન્ય હોય તો એની સાથે સંકળાયેલી બે ભૌતિક રાશિઓ વિદ્યુત ભાર પર આધારિત. એક ભૌતિક રાશિ V બરાબર, ગોળા માટે આપણે આવું સૂત્ર લઈએ છીએ KQ/R, જો કેપિટલ R ત્રિજ્યાનો ગોળો હોય તો, અને Q વીજભાર છે. બીજું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R². આ બે સૂત્રો છે આપણી જોડે ગોળા માટે. ગોળાની સપાટી પર સ્થિતિમાન લેવું હોય તો આ સૂત્ર, વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આ સૂત્ર. પણ અત્યારે હાલ Q બરાબર 0 છે. Q બરાબર 0 હોવાથી V બરાબર પણ 0 છે અને E બરાબર પણ શું છે? 0 છે. બંને. એટલે કે આ ગોળાની સપાટી પર સ્થિતિમાન શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય છે. હવે આપણે શું કરીએ છીએ? તો બહારથી ધન વીજભાર આ ગોળાની સપાટી પર ગોઠવવાનો શરૂ કરીએ છીએ. એટલે કે એક એક વીજભાર બહારથી ઉમેરીએ છીએ, બહારથી વીજભાર લાવીએ છીએ. એ ગમે ત્યાંથી લાવીએ છીએ. એ લાવી વીજભારને ગોળાની સપાટી પર મૂકીએ છીએ. ધારો કે ગોળાની સપાટી પર અમુક વિદ્યુત ભાર આપણે મૂક્યો, તો ગોળાની સપાટી પર હવે Q = 0 થઈ ગયું. પહેલા Q 0 હતા, હવે Q 0 નથી. Q 0 નહીં હોય તો V = 0, કેમ કે ગોળાની ત્રિજ્યા તો કંઈક તો હશે જ.
હવે એની પર વીજભાર પણ છે અને k તો અચળાંક છે, એટલે એની સપાટી પર કઈક સ્થિતિમાન હશે, એની પર ગોળાની સપાટી પર કઈક વિદ્યુત ક્ષેત્ર પણ હશે, એટલે E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયા. હવે જો Q બરાબર 0 હોય તો V અને E બંને 0 હોય, પણ Q 0 ના હોય તો V અને E 0 હશે નહીં. કઈ જગ્યાએ? ગોળાની સપાટી પર. ધીરે ધીરે વિદ્યુત ભાર આપણે વધારતા જઈએ છીએ એની સપાટી પર, વીજભાર વધારતા જઈએ છીએ. વીજભાર વધશે તો V ચલે છે Q અને E ચલે છે પણ Q, એટલે V અને E ના મૂલ્યોમાં શું થશે? વધારો થશે. ગોળાની સપાટી પર વધુ ને વધુ વીજભાર આપણે મૂકતા જઈએ છીએ. હવે આ વીજભાર ગોળાની સપાટી પર આપણે મૂકીએ છીએ તો એ દરમિયાન કોઈ એક ભૌતિક રાશિ, એ ગોળા માટે કોઈ ભૌતિક રાશિ આપણે વિચારવી છે જે Q અને V પર આધારિત હોય. તો એવી ભૌતિક રાશિ, ધારો કે ગોળા પર વીજભાર વધારીએ છીએ તો ગોળા પર રહેલો વીજભાર અને જે વખતે જેટલો વીજભાર મૂક્યો છે તે વખતે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન, આ બેનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર દરેક વખતે અચળ રહે છે. 0 વીજભાર હોય એ વખતની આપણે વાત નથી કરતા, પણ પહેલા સમજો કે મેં 2 કે 5 પ્રોટોન ગોળાની સપાટી પર મૂકી દીધા, 5 પ્રોટોન મૂકી દીધા એવું સમજો. 5 પ્રોટોન મૂક્યા તો 5 પ્રોટોનનો વીજભાર Q બરાબર 5e જેટલો થાય, પ્લસ 5e. ગોળાની ત્રિજ્યા ધારો કે કોઈ નિશ્ચિત એક ત્રિજ્યાનો ગોળો લીધો છે, k નું મૂલ્ય આપણને ખબર છે તો એની પરથી v મળી જાય. પછી હું Q upon v ગુણોત્તર શોધું, Q upon v ગુણોત્તર શોધું તો એ ગુણોત્તર જે મળે છે, ધારો કે એ ગુણોત્તરને કહી દઉં છું C. હવે ગોળાની સપાટી પર 5 પ્રોટોન મૂક્યા હતા, એને બદલે બીજા વધારે પ્રોટોન લઈને ધારો કે 50 પ્રોટોન કરી દઈએ આપણે. ફરીથી Q માપી લઈએ, 50 પ્રોટોનનો વીજભાર, અને 50 પ્રોટોન હતા તે વખતે એની સપાટી પરનું સ્થિતિમાન માપી લઈએ અને ફરી આનો ગુણોત્તર શોધીએ. તો એ 5 પ્રોટોન વખતે જે Q અને V નો ગુણોત્તર હતો તે, અને 50 પ્રોટોન તમે મૂક્યા એ વખતે Q અને V નો ગુણોત્તર હતો તે બંને સરખો જ રહેશે. એટલે કે આ ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. આપેલા ગોળા માટે. આપેલો ગોળો એનો મતલબ કે કોઈ ચોક્કસ ત્રિજ્યાનો ગોળો લીધો છે, સમજો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો તમે ગોળો લીધો છે, એ ગોળો કોપરનો બનેલો છે. શાનો બનેલો છે? કોપરનો બનેલો છે. તો જ્યાં સુધી આ ગોળો નહીં બદલું અથવા એનું પરિમાણ નહીં બદલાય ત્યાં સુધી ગોળા પરના ગમે તે વીજભાર માટે Q અને V એનો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ. અને આ અચળ ગુણોત્તરને ગોળાનું કેપેસિટન્સ કહેવાય. શું કહેવાય? ગોળાનું કેપેસિટન્સ. કેપેસિટી એટલે ક્ષમતા એવું કહીએ છીએ આપણે. તો અહીંયા કેપેસિટન્સ એટલે કે કઈક વસ્તુ એની સંગ્રહ કરવાની ક્ષમતા. શું સંગ્રહ કરવાની ક્ષમતા? તો એની સપાટી પર આપણે જે વીજભાર મૂકીએ છીએ વીજભારને સંગ્રહ કરવાની ક્ષમતા. અને એ ક્ષમતા એ આપેલા ગોળાનું શું કહેવાય? કેપેસિટન્સ કહેવાય. પણ આપણને એવો પ્રશ્ન થાય, ભલે મેં 50 પ્રોટોન મૂકું, 100 પ્રોટોન મૂકું, જેટલા પ્રોટોન આવી શકે એટલા પ્રોટોન મેં મૂક્યા અને દરેક વખતે Q upon V ગુણોત્તર શોધ્યો તો દરેક વખતે આપેલા ગોળા માટે આ ગુણોત્તર કેવો મળશે? એક સરખો મળશે. પણ એવો પ્રશ્ન થાય કે કેટલો વીજભાર આની પર વધુમાં વધુ મૂકી શકું? કોઈક તો એની લિમિટ હશે. સમજો કે આપણે કોઈ વજન ઉચકવાનું હોય, 1 કિલો વજન ઉચક્યું, 2 કિલો વજન ઉચક્યું, 5 કિલો વજન ઉચક્યું, આપણી એક કેપેસિટી હશે કે અમુક કિલોગ્રામથી વધારે વજન તમે ઉચકી શકતા નથી, તો આપણી ક્ષમતા હવે ત્યાં પૂરી થઈ ગઈ. એનાથી વધારે વજન આપણે ઉચકી શકતા નથી. એવી રીતે ગોળાની સપાટી પર અમુક લિમિટથી વધારે વીજભાર મૂકી શકતા નથી. પણ એ વીજભાર હું કેટલો મૂકી શકું અને ક્યાં સુધી મૂકી શકું? તો જેમ જેમ ગોળાની સપાટી પર આપણે વિદ્યુત ભાર વધારીએ એટલે વિદ્યુત સ્થિતિમાન વધે, સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ વધે. ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થાય? વધારો થાય. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. એટલે ગોળાની સપાટી પર એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. સપાટી પર એટલે એક ક્ષેત્રની અસર અમુક લિમિટ સુધી હશે ગોળાની આજુબાજુ. જેમ જેમ વિદ્યુત ભાર વધારીએ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જાય. હવે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતા શું થાય? તો
तीव्रता अमुक लिमिट सुधी होय त्यां सुधी कोई वांधो, पण अमुक लिमिट करता वधारे तमे जो विद्युतभार गोळानी सपाटी पर मूको तो शुं थशे? तो गोळानी आजुबाजु जे हवा हशे, हवा तो हशे, गोळो आपणे कोई जग्याए मूक्यो छे टेबल पर अवाहक स्टेन्ड पर, तो एनी आजुबाजु हवानुं माध्यम हशे। तो विद्युत क्षेत्रनी तीव्रता अमुक लिमिट करता जो वधी जाए तो आजुबाजुनी हवानुं आयनीकरण शरू थई जाए। એટલે જે હવાની અંદર રૂમની અંદર હવાના જે પરમાણુઓ છે જે તટસ્થ છે એ ગોળાની આજુબાજુ જે હવાના પરમાણુ છે એનું આયનીકરણ શરૂ થાય, અને એવું થાય તો શું થાય? તો આ ગોળા પર જે વીજભાર મૂક્યો છે એમાંથી અમુક વીજભાર લીક થઈ જાય, ગોળા પરથી વીજભાર છટકી જાય। પણ એવું ક્યારે બને કે અમુક મર્યાદા કરતા વધારે વીજભાર જો ગોળા પર મૂકવા જઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ હવે બની જાય છે કે જેને કારણે હવાનું આયનીકરણ થાય અને ગોળાની સપાટી પરનો અમુક વીજભાર શું થાય? લીક થઈ જાય। એક સાદું ઉદાહરણ લઈએ, સમજો કે આ ગોળા પર વીજભાર મૂકવાની જે એની સંગ્રહ કરવાની જે કેપેસિટી છે વીજભાર, એ સમજો કે 1 લાખ પ્રોટોન એની સપાટી પર તમે મૂકી શકો છો, પણ 1 લાખ ને ઉપર બીજા 10 પ્રોટોન મૂકો અથવા 1 લાખ ઉપર 1 પ્રોટોન પણ વધારાનો મૂકવું તો એની કેપેસિટી નથી। એટલે સમજો કે ગોળાની સપાટી પર 1 લાખ જેટલા પ્રોટોન તમે મૂકી શકો છો આ ગોળા પર। દરેક ગોળા માટે કોઈ સરખી સંખ્યા હોવી જરૂરી નથી, અને 1 લાખ એ કઈ એક્ઝેક્ટ એવો આંકડો નથી કે જે આપણે યાદ રાખવાનો, આ ખાલી સમજવા માટે લઈએ છે, ખાસ ધ્યાન રાખજો। બધી જગ્યાએ આપણે એવું નથી વિચારવાનું કે 1 લાખ જ પ્રોટોન ગોળા પર મૂકી શકાય, આ ખાલી સમજવા માટે લઈએ છે। ધારો કે આ ગોળાની સપાટી પર વધુમાં વધુ 1 લાખ ઇલેક્ટ્રોન મૂકી શકું, પ્રોટોન મૂકી શકું છું, 1 લાખ પ્રોટોન મૂકી શકું। એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર થયું તે Q બરાબર 1 લાખ પ્રોટોનનો જે વીજભાર થાય તે ગોળાની ત્રિજ્યા છે એના પરથી વિદ્યુત ક્ષેત્ર મને મળી જાય। એટલું વિદ્યુત ક્ષેત્ર હશે 1 લાખ પ્રોટોનને અનુરૂપ, ત્યાં સુધી આજુબાજુની હવાનું આયનીકરણ શરૂ થતું નથી, તો વાંધો નથી, ગોળાની સપાટી પર હું 1 લાખ પ્રોટોન મૂકી શકું છું। પણ જેવા 2 કે 5 વધારાના ઇલેક્ટ્રોન મૂકું, આમ તો એક પ્રોટોન પણ વધારાનો મૂકું તો એ વધારે જ કહેવાય, પણ સમજો કે એક સાથે હું 5 કે 10 પ્રોટોન અહીંયા બીજા વધારાના 1 લાખ ઉપરાંત 5 કે 10 પ્રોટોન અહીંયા મૂકવા પ્રયત્ન કરું તો શું થશે? તો હવે પ્રોટોનની સંખ્યા જે 1 લાખ હતી એને બદલે 1 લાખ ને 10 થઈ ગઈ, એટલે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી ગઈ, અને એ તીવ્રતા વધી ગઈ એટલી વધી કે જે હવાનું આયનીકરણ શરૂ કરી દેશે। જેવું હવાનું આયનીકરણ શરૂ થશે એટલે વધારાના 10 પ્રોટોન તમે જે મૂક્યા હતા એ ગોળાની સપાટી પરથી લીક થઈ ગયા। એના જ નહીં પણ કોઈ પણ 10, 1 લાખ 10 પ્રોટોન જે હતા, 1 લાખ ઉપર બીજા 10, એમાંથી કોઈ પણ 10 ઇલેક્ટ્રોન ગોળાની સપાટી પરથી છટકી જશે, વાતાવરણમાં જતા રહેશે, સપાટી પર રહી શકશે નહીં। અને હવે શું થશે? તો હવે પાછા કેટલા પ્રોટોન થઈ ગયા? 1 લાખ, તો હવે બીજા વધારાના પ્રોટોન છટકશે નહીં, 1 લાખ તો એની પર શું થશે? રહેશે જ। તો 1 લાખ પ્રોટોન તમે મૂકી શક્યા એ આ ગોળાની મહત્તમ કેપેસિટી થઈ વિદ્યુતભાર સંગ્રહ કરવાની, કે 1 લાખ જેટલા પ્રોટોન એ સંગ્રહ કરી શકે છે। 1 લાખ કરતાં ઓછા રાખો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 1 લાખ કરતાં વધવા જોઈએ નહીં। અને દરેક વખતે હું શરૂઆતથી જ ધારો કે 50 પ્રોટોન મૂકું, 100 મૂકું, 1000 મૂકું, 5000 મૂકું, 10000 મૂકું, 50000 મૂકું, 90000 મૂકું, 99000 મૂકું, 99999 મૂકું, ત્યાં સુધી, અથવા 1 લાખ પૂરા મૂકું ત્યાં સુધી દરેક વખતે સપાટી પર રહેલા પ્રોટોન, એનો વીજભાર અને એ વખતનું સ્થિતિમાન, એનો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે। એને આ ગોળાનું કેપેસિટન્સ કહેવાય। અને 1 લાખ જેટલા પ્રોટોન મૂક્યા એ વખતે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થઈ ગયું, વિદ્યુત સ્થિતિમાન પણ મહત્તમ થયું, વિદ્યુત ભાર પણ મહત્તમ થયો, વિદ્યુત ક્ષેત્ર પણ મહત્તમ થયું। અને આ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે એને આપેલા ગોળાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય। શું કહેવાય એને? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। એવું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, જો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું છે? તો એવું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે કે જે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે ગોળાની સપાટી પરથી વિદ્યુતભાર લીક થતો નથી, એટલે કે છટકી જતો નથી, પણ આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં વધારે જો વિદ્યુત ક્ષેત્ર વધે, એના કરતાં થોડુંક વધી જાય તો તરત જ વધારાનો વીજભાર શું થાય? લીક થઈ જાય।
આ થયું ગોળાનું કેપેસિટન્સ. હવે અહીંયા આપણે એક જ ગોળો લીધો છે. વાસ્તવમાં કેપેસિટરમાં બે સુવાહકોનું તંત્ર લઈએ છીએ. કેટલા સુવાહકોનું તંત્ર લઈએ છીએ? બે. એક જ ગોળો લીધો ત્યારે આપણે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન એવું લીધું અને એ વખતે આ ગુણોત્તર Q/V ગુણોત્તર અચળ મળ્યો આપણને. હવે બે સુવાહકો માટે શું વિચારી શકાય? ધારો કે આ એક ગોળો છે, એની નજીક એવો જ બીજો ગોળો મૂકીએ છીએ. એવો જ એટલે આ જે દ્રવ્યનો બનેલો છે તેવું જ અને એટલી જ સાઈઝનું. સરખી સાઈઝના બે ગોળા લેવા. બંનેને અવાહક સ્ટેન્ડ પર મૂકેલા હોય. બંને ગોળા કેવા છે? અવાહક સ્ટેન્ડ પર, પણ એકબીજાને અડકેલા નથી. બે ગોળા વચ્ચે થોડુંક અંતર છે, એટલે કે થોડીક ગેપ છે. હવે જેવી રીતે અહીંયા એક ગોળા પર વિદ્યુત ભાર આપણે મૂકતા હતા, ધન વીજભાર ધારો કે મૂકીએ છીએ, તો અહીંયા પણ આ એક ગોળા પર ધીરે ધીરે ધન વીજભાર વધારતો જઈએ, એટલે કે ધન વીજભાર મૂકતા જઈએ. એક ગોળા પર વીજભાર મૂકવાનો છે. હવે આ ગોળા પર ધન વીજભાર મૂકીએ એટલે આ ગોળાની બીજો ગોળો છે જે સુવાહક છે એ પણ, તો એની સપાટી પર અહીંયા ઋણ વીજભાર, આના ધનને કારણે આ ઋણ વીજભાર આ બાજુ ગોઠવાય અને ધન વીજભાર આ બાજુ ખુલ્લો થાય. જો આ ધન વીજભાર આપણે બહારથી લાવતા નથી, આ ધન વીજભારને બહારથી લાવતા નથી, આની પર ધન વીજભાર આપણે બહારથી લાવીએ છીએ. હવે આ ગોળાનું ધારો કે અર્થિંગ કરેલું, તો આ બાજુ ધન વીજભાર એટલે અહીંથી ઇલેક્ટ્રોન આ ગોળામાં જવાના, એટલે આ ધન વીજભારને શું કરશે? ન્યુટ્રલ કરશે. અહીંથી ઇલેક્ટ્રોન જમીનમાંથી આમ જવાનો, આ તો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય છે એ રહેવાના જ છે, પણ જમીનમાંથી અમુક ઇલેક્ટ્રોન અહીંયા જશે. આ બાજુ જે ધન વીજભાર ખુલ્લો થયો છે એટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલી સંખ્યામાં, અને એને ન્યુટ્રલ કરશે. હવે આ અર્થિંગ કાપી નાખું છું, એટલે આ ગોળા પર કયો વીજભાર થયો? ઋણ. હવે આ ગોળા પર ધારો કે Q જેટલો વીજભાર મૂક્યો છે, તો જેટલો ધન વીજભાર હશે એટલો અહીંયા ઋણ વીજભાર હશે, એટલે કે એટલા ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયા હશે. આનું કઈક સ્થિતિમાન હશે, આનું કઈક સ્થિતિમાન હશે, અને આ બંનેના સ્થિતિમાનનો તફાવત આપણને મળશે. એટલે અહીંયા બે ગોળાઓની સપાટી પર જે સ્થિતિમાન છે એનો સ્થિતિમાનનો તફાવત. જો આમાં V એટલે ખાલી સ્થિતિમાન કીધેલું, અહીંયા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો શું મળશે આપણને? તફાવત. બે ગોળાઓની સપાટી પર, આની સપાટી પર સ્થિતિમાન ધારો કે V1 છે, આની સપાટી પર સ્થિતિમાન V2 છે, તો સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 માઇનસ V2 અથવા V2 માઇનસ V1. અહીંયા ખાલી તફાવત લેવો છે આપણે. તો આ રીતે V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. અને આવા સંજોગોમાં આ સ્થિતિમાં પણ કોઈ એક ગોળા પરનો વીજભાર, એટલે જે ગોળા પર ધન વીજભાર હોય તે લેવાનો આપણે, તો એ વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધન ગોળા પર, જે ગોળા પર ધન વીજભાર છે એની પરનો વીજભાર અને બે ગોળાના સ્થિતિમાનનો તફાવત, એ તફાવતનો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર પણ દરેક વખતે આપણને કેવો મળે? અચળ. અને એ અચળ ગુણોત્તરને આ ગોળાઓના તંત્રનું કેપેસિટન્સ કહેવાય. એક ગોળો તો એટલે આપણે એવું કીધું કે ગોળાનું કેપેસિટન્સ થયું, બે ગોળા લીધા એટલે ગોળાઓના તંત્રનું કેપેસિટન્સ. હવે આ સ્થિતિનો ફાયદો શું આપણને? બે ગોળા લીધા એનો કંઈક તો ફાયદો હોવો જોઈએ, તો એનો ફાયદો શું? તો જ્યારે એક ગોળો હતો જેની પર આપણે ધન વીજભાર મૂક્યો, સમજવા માટે આપણે એવું લીધું કે ગોળાની સપાટી પર વધુમાં વધુ 1,00,000 પ્રોટોન મૂકી શકું છું. એનાથી વધારે મૂકવા જવું તો લીક થઈ જાય છે. એ જ ગોળો મેં ધારો કે અહીંયા વાપર્યો છે, અહીં ગોળો હતો એ જ ગોળો અહીંયા વાપર્યો, 1,00,000 પ્રોટોન મૂકી દીધા. હવે આ ગોળા પર 1,00,000 પ્રોટોન મૂક્યા, પણ બાજુમાં ઋણ વીજભારિત ગોળો છે, એટલે 1,00,000 કરતા વધારે પ્રોટોન મૂકીશ તો પણ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ નહીં થાય આનું, કારણ કે આ બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણવાનું આવે. હવે આ બેનું પરિણામી ગણવાનું, કોઈ એક બિંદુએ મારે અહીંયા ધારો કે આ ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આનું અને આનું એનું પરિણામી ગણવાનું.
એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર બાજુનો ગોળો ઋણ વીજભારિત છે એટલે થોડુંક ઓછું થશે. એટલે અહીંયા આ ગોળાની સપાટી પર મેં 1 લાખ પ્રોટોન મૂક્યા, એ વખતે જેટલું વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતાં ઓછું વિદ્યુત ક્ષેત્ર આની પર 1 લાખ પ્રોટોન માટે થશે, કારણ કે બાજુમાં બીજો ગોળો મૂક્યો છે. એટલે હવે આની પર હું 1 લાખ કરતાં વધારે પ્રોટોન મૂકીશ છતાં પણ લીક નહીં થાય. એની એક લિમિટ હશે પાછી. સમજો કે અહીંયા 1 લાખ મૂકી શકું છું, અહીંયા 1.5 લાખ મૂકી શકું છું, 1.5 લાખ ઉપર હું નહીં જઈ શકું, પણ આના કરતાં તો વધારે જ મૂકી શકું છું. એટલે આ ગોળાની વિદ્યુત ભાર ધારણ કરવાની ક્ષમતા વધી. અહીં જે હતો એ જ ગોળો મેં અહીંયા લીધો છે, ધ્યાન રાખો સમજવા માટે, કે આ ગોળો હતો એની 1 લાખની કેપેસિટી હતી, પણ એ જ ગોળો અહીંયા લીધો ને એની બાજુમાં બીજો એવો જ ગોળો મૂકી દીધો. હવે આની પર 1 લાખ પ્રોટોન મૂક્યા, 1 લાખ કરતાં થોડાક વધારે મૂક્યા તો પણ વીજભાર લીક થતો નથી. એ વખતે આ બે ગોળાઓની સપાટીના સ્થિતિમાનનો તફાવત, ધારો કે V હોય તો Q અને V નો ગુણોત્તર. અહીંયા Q એટલે શું? જો બીજી એક વસ્તુ સમજો કે આની પર હું જેટલા પ્રોટોન મૂકું છું એટલો ઋણ વીજભાર મને અહીંયા મળતો જ જવાનો છે. ધારો કે આથી કન્ટિન્યુઅસ રાખું અને અહીંયા વીજભાર વધારતો જઉં તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન વધારે આવશે આધાર ધન વીજભારને કારણે એટલા અહીંથી અંદર ઇલેક્ટ્રોન આવશે અને આ બાજુના પ્રોટોનને તટસ્થ કરશે. પછી એ વીજભાર મૂકવાનું જ્યારે બંધ કરું ત્યારે આ અર્થિંગ મારે કાપી નાખવાનું. હવે નવા પ્રોટોન મૂકતો નથી. ધારો કે 1,10,000 પ્રોટોન આની પર મેં મૂકી દીધા, અહીં 1 લાખ મૂક્યા પછી ઉપર મૂકતા હતા તો લીક થતા હતા. અહીંયા 1,10,000 ભલે ને મૂક્યા આપણે, વીજભાર લીક થતો નથી, કારણ કે આની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આના કરતાં હવે ઓછી થઈ અત્યારે. પછી વીજભાર વધારીશું એટલે થોડી વધશે અને પાછી આની એક લિમિટ આવશે. ધારો કે 1.5 લાખ જેટલા પ્રોટોન મૂકું પછી વધારાના પ્રોટોન મૂકી શકતો નથી. તો જ્યારે આ ગોળા પર મેં બહુ ઓછી સંખ્યાના પ્રોટોન મૂક્યા હતા તે વખતે હું Q/V માપું, વીજભાર વધારતો જવું એ વખતે પણ Q/V માપું. દરેક વખતે વીજભાર વધારું એટલે V નું મૂલ્ય પણ એ રીતે બદલાશે, પણ આ ગુણોત્તર દરેક વખતે કેવું રહેશે? અચળ. અને અચળ ગુણોત્તરને આ ગોળાઓના તંત્રનું શું કહેવાય? કેપેસિટન્સ કહેવાય. એટલે C એ ગોળાઓના તંત્રનું શું થયું? કેપેસિટન્સ. તો આવી રીતે કેપેસિટન્સ આપણે સમજવાનું. એટલે કેપેસિટન્સનું એક વ્યાપક સૂત્ર મળ્યું, C = Q/V. આ ધ્યાન રાખો, આ સૂત્ર યાદ રાખજો, વારંવાર આપણે આ વાપરીશું. C = Q/V. આ ગોળાઓના તંત્રનું કેપેસિટન્સ એનું સૂત્ર થયું અને વ્યાપક સૂત્ર કહીશું. જો બીજી એક વસ્તુ, આપણે ગોળો જ લીધો તો દરેક વખતે ગોળો જ લેવો એવું જરૂરી નથી. ગમે તે આકારનો સુવાહક હોઈ શકે. આપણે ગણતરીની સરળતા માટે પેલું Q/R એવું ખબર છે આપણને સૂત્ર ગોળા માટે, એટલે ગોળો લીધો. તમે બે પ્લેટો પણ લઈ શકો, ગોળા જ લેવા એવું જરૂરી નથી, આવું યાદ રાખજો. તમે બે સમતલીય પ્લેટો લઈ શકો, એકબીજાની નજીક મૂકી શકો. પ્લેટનો આકાર ગમે તે લઈ શકો, વર્તુળાકાર પ્લેટ લો, પણ એટલી એક શરત કે એક ગોળો લો છો, ધારો કે એક ગોળો લો છો તો એવો જ બીજો ગોળો લેવાનો, એટલે કે એટલી જ સાઈઝનો એ દ્રવ્યનો બનેલો લેવાનો, સમાન ગોળા લેવાનો. પ્લેટો લો તો સમાન પ્લેટો લેવાની. એક પ્લેટ ગોળાકાર લો 10 સેન્ટીમીટર ત્રિજ્યાની, તો બીજી 10 સેન્ટીમીટર ત્રિજ્યાની એ વર્તુળાકાર પ્લેટ જ લેવાની. ગોળાકાર નહીં, ગોળા એટલે તો આ ગોળાની વાત થઈ, પણ વર્તુળાકાર પ્લેટ. તો એક પ્લેટ વર્તુળાકાર લો છો, જેટલી સાઈઝની લો એટલી સાઈઝની બીજી વર્તુળાકાર પ્લેટ. ધારો કે રૂપિયાના એક રૂપિયાના બે સરખા સિક્કા એને એકબીજાની નજીક મૂકી દઈએ એટલે કેપેસિટર કહેવાય. શું કહેવાય? કેપેસિટર. કોઈ પણ બે સુવાહકોનું બનેલું તંત્ર એને શું કહીશું? કેપેસિટર. પણ એ બંને સુવાહક એકબીજાથી અલગ કરેલા હોવા જોઈએ. એટલે અલગ કરેલા બે સુવાહકોનું તંત્ર એટલે કેપેસિટર. આ ખાસ યાદ રાખો, કેપેસિટરની વ્યાખ્યા તમારે જો આપવી હોય તો અલગ કરેલા બે સુવાહકોનું તંત્ર એને શું કહેવાય? કેપેસિટર કહેવાય. અડકીને નહીં મૂકવાના, બે ગોળા એકબીજાના સંપર્કમાં નહીં મૂકવાના, બે પ્લેટો લો તો એકબીજાના સંપર્કમાં નહીં મૂકવાની, વચ્ચે થોડીક ગેપ રાખવાની. જનરલી કેપેસિટરના બે પ્લેટો અથવા તો ગોળાઓની વચ્ચે ગેપ હોય છે મિલીમીટરના ક્રમની હોય છે. કયા ક્રમની હોય? મિલીમીટરના, અથવા વધુમાં વધુ 1 સેન્ટીમીટર, એવી રીતે 1-2 સેન્ટીમીટર. એનાથી બહુ વધારે અંતર આપણે રાખતા નથી. તો એવી રીતે બે સુવાહકોનું તંત્ર એને શું કહીશું? કેપેસિટર કહીશું. અને એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ એને કહેવાય કેપેસિટન્સ. જો કેપેસિટર માટે ગુજરાતીમાં શબ્દ છે કેપેસિટર, એને ગુજરાતીમાં કહેવાય સંગારક. ગુજરાતીમાં એને શું કહેવાય? સંગારક. એટલે કે સંગ્રહ કરનાર. શાનો સંગ્રહ કરનાર?
વિદ્યુત ભારનો સંગ્રહ. આ ગોળા પર તમે વિદ્યુત ભાર મૂકી શકે એટલે એને વિદ્યુત ભારનો સંગ્રહ કર્યો. હવે એનું આ વ્યાપક સૂત્ર થયું C બરાબર Q/V. તો એની પરથી એનો એકમ શું થાય? તો Q અને V ના એકમો લઈ લેવાના એટલે કેપેસિટન્સ નો એકમ મળે. કેપેસિટન્સ એના માટેની સંજ્ઞા છે કેપિટલ C. આ યાદ રાખજો. કેપેસિટન્સ ની સંજ્ઞા કઈ છે? કેપિટલ C. એનો એકમ શું થાય? તો કેપેસિટન્સ નો એકમ Q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ કુલમ્બ પર વોલ્ટ. જો અહીંયા મેં Q/V લખ્યા છે, એમાં V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જ્યારે અહીંયા કુલમ્બ પર વોલ્ટ લખ્યા છે એટલે આ V એ વોલ્ટ માટેના છે. એક ભૌતિક રાશિ આપણી જોડે એવી છે કે જેમાં ભૌતિક રાશિની સંજ્ઞા અને એના એકમની સંજ્ઞા સરખી છે. તમે આમ જુદી જુદી ભૌતિક રાશિઓ અત્યારે આપણે 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જે શીખ્યા એ બધી જ ભૌતિક રાશિઓ યાદ કરો. તો દરેક ભૌતિક રાશિમાં એક ભૌતિક રાશિની સંજ્ઞા હોય અને એના એકમની સંજ્ઞા, જે જુદી જુદી હોય છે. જે કેવી હોય છે? જુદી જુદી. દાખલા તરીકે સમય. તો સમયને આપણે t વડે દર્શાવીએ છીએ, ટાઈમ પરથી. પણ એના એકમની સંજ્ઞા, એકમ છે સેકન્ડ, સમયનો એકમ શું છે? સેકન્ડ. તો એના માટે s લઈએ. એવી રીતે કોઈ પણ ભૌતિક રાશિ લો. દાખલા તરીકે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ માટે કેપિટલ S લખીએ છીએ, પણ એનો એકમ શું લઈએ છીએ? મીટર સ્ક્વેર. એટલે ભૌતિક રાશિની સંજ્ઞા અને એના એકમની સંજ્ઞા જુદી જુદી હોય છે. દ્રવ્યમાન, દળ, તો એના માટે સંજ્ઞા લઈએ છીએ m, પણ એનો એકમ શું છે? kg. SI પદ્ધતિ. તો એવું આપણે મોટા બધી જ ભૌતિક રાશિઓ સમજો ને, વિદ્યુત સ્થિતિમાન સિવાય એ બધી જ ભૌતિક રાશિઓ માટે ભૌતિક રાશિની સંજ્ઞા જુદી છે, એના એકમની સંજ્ઞા જુદી છે. દાખલા તરીકે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર માટે Q વાપરીએ છીએ, કેપિટલ કે સ્મોલ q, પણ એના એકમ માટે કુલમ્બનો C લઈએ છીએ, કેપિટલ C. પણ વિદ્યુત સ્થિતિમાન કેવું છે કે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એની સંજ્ઞા છે V, કેપિટલ V, અને એના એકમની સંજ્ઞા છે V. એટલે આ કન્ફ્યુઝન ના થાય તેનું. એટલે કેપેસિટન્સનો એક એકમ કયો થશે? કુલમ્બ પર વોલ્ટ. અથવા માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ છે ફેરેડે. ફેરેડે અથવા ફેરાડે એવું બોલે. તો એનો બીજો એકમ છે ફેરાડે, જેને કેપિટલ F લખાય. જો આ F એ ભૌતિક રાશિ માટે વિચારીએ તો બળની સંજ્ઞા છે, પણ અહીંયા કેપેસિટન્સ માટે એકમની સંજ્ઞા છે. એટલે કેપેસિટન્સ એનો એક એકમ છે કુલમ્બ પર વોલ્ટ, જે આ વ્યાપક સૂત્ર પરથી આપણે લખી શકીએ, અથવા અહીંયા એકમ લખી શકીએ. એનો બીજો એકમ છે ફેરાડે, માઇકલ ફેરાડેના નામ પરથી આનો એકમ ફેરાડે એટલે કેપિટલ F. આનું પારિમાણિક સૂત્ર તૈયાર કરવું છે મારે, કે આનું પારિમાણિક સૂત્ર શું થાય કેપેસિટન્સ. આમ તો 11મા ધોરણમાં આપણે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર લખેલું છે. તો એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્રમાં A1T1 કુલમ્બ પર વોલ્ટ છે, એટલે A1T1 કુલમ્બ માટે. વિદ્યુત સ્થિતિમાન માટે શું થાય? વિદ્યુત સ્થિતિમાન માટે શું લખી શકીશું આપણે? તો M1 L2 T-3 A-1 આવું સૂત્ર છે. જો યાદ ના હોય તો યાદ કરી લેવાનું. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-1. હવે આનું સાદું રૂપ આપીએ તો શું જવાબ મળે? તો M1 ઉપર જાય તો માઇનસ થાય, એટલે M-1. L2 છે પ્લસ, ઉપર જાય તો L-2. T-3 ઉપર જાય તો T+3, અને પાછા બીજા એક T1 છે, T-3 અને T1. -3 ઉપર જાય એટલે પ્લસ થયા, પ્લસ બીજા એક એટલે 4, એટલે T4. A-1 જે ઉપર જાય તો પ્લસ થાય, અને બીજા A1 પાછા ઉપર છે એટલે A2. તો કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું થયું? M-1 L-2
T4A2 આવું એનું પારિમાણિક સૂત્ર થયું. કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર. આ CA શાના માટે લખ્યા મેં? કેપેસિટન્સ માટે. અહીં CA શાના માટે લખ્યા છે? કુલમ્બ માટે. આ કન્ફ્યુઝન ના થાય ધ્યાન રાખજો, બરાબર? ઘણા બધા આમાં કન્ફ્યુઝન કરતા હોય છે, ભૂલ કરતા હોય છે, એટલે આપણે એ ભૂલ કરવાની નથી. તો જો કેપેસિટર માટેની આટલી ચર્ચા છે આપણી. હજુ આગળ એની બીજી ચર્ચા છે. એમાં એક સંજ્ઞા શું થાય? જેમ બેટરી હોય તો એની સંજ્ઞા આપણે લઈએ છીએ, અવરોધ હોય તો એની સંજ્ઞા લઈએ છીએ, જુદા જુદા વીજ પરિપથમાં જે ઘટકો વપરાય છે એ બધાની સંજ્ઞાઓ આપણે લઈએ છીએ. 10મા ધોરણમાં પણ તમે અવરોધ એની સંજ્ઞા શીખ્યા છે. અવરોધ હોય તો એની સંજ્ઞા આપણે કેવી લેતા હતા? તો અવરોધ માટે આવી સંજ્ઞા લેતા હતા અને પછી R લખતા હતા. બેટરી હોય તો બેટરીની આવી સંજ્ઞા લેતા, એક મોટી લાઈન એક નાની લાઈન. મોટી લાઈન છે ધન સ્થિતિમાન અને આ ઋણ સ્થિતિમાન, એટલે કે એક પોઝિટિવ એક નેગેટિવ. આ શાની સંજ્ઞા છે? બેટરીની, જેને E વડે આપણે દર્શાવીએ અથવા V વડે દર્શાવીએ. તો R એટલે અવરોધ, આ બેટરી જેવી આવા વીજ પરિપથોની સંજ્ઞા છે એવી રીતે કેપેસિટરની પણ સંજ્ઞા છે. કેપેસિટરની સંજ્ઞા કેવી? તો બેટરીની સંજ્ઞામાં આપણે એક મોટી અને એક નાની લાઈન બતાવી. અહીંયા બંને સરખી લાઈન લેવાની. આ બંને લાઈનની લંબાઈ કેવી? સરખી. આ કેપેસિટરની સંજ્ઞા થઈ. આમાં એક લાઈન હોય બાજુ પ્લસ હોય ને એક બાજુ માઇનસ હોય. આ કેપેસિટર માટેનો પરિપથ સંકેત થયો. શું થયું? પરિપથ સંકેત કેપેસિટરનો. જેમ અવરોધ માટે સંજ્ઞા હોય, બેટરી માટે સંજ્ઞા હોય, જુદા જુદા વીજ ઘટકો માટે જેવી રીતે પરિપથ સંકેતો હોય, એવી રીતે કેપેસિટરનો પરિપથ સંકેત છે. આવી બે સમાંતર લાઈનો દોરવાની, સરખી લંબાઈની દોરવાની. બેટરી હોય તો એમાં શું કરતા આપણે? પ્લસ લખતા એ લાઈન લાંબી દોરતા હતા અને માઇનસ લખીએ એ લાઈન ટૂંકી દોરતા હતા, તો બેટરી થઈ ગઈ. પણ અહીંયા પ્લસ અને માઇનસ ભલે હોય પણ બંને લાઈનો કેવી દોરવાની? સરખી લંબાઈની. એટલે આ કેપેસિટરની સંજ્ઞા થઈ. કેપેસિટરનું મૂલ્ય બદલી શકાય એવા કેપેસિટર પણ આપણે તૈયાર કરી શકીએ, જેને વેરિયેબલ કેપેસિટર કહેવાય. કેપેસિટરનું મૂલ્ય અહીંયા આપણે એવું કીધું કે Q/V ગુણોત્તર આપેલા કેપેસિટર માટે અચળ, પણ એવા પણ આપણે કેપેસિટર તૈયાર કરી શકીએ કે જેના મૂલ્યમાં તમે ફેરફાર કરી શકો. તો એ વેરિયેબલ કેપેસિટર થયા. શું થયું? વેરિયેબલ. અને જો કોઈ કેપેસિટર વેરિયેબલ હોય, ચલિત કેપેસિટર એટલે કે એનું મૂલ્ય બદલાતું હોય, તો એવા કેપેસિટરની સંજ્ઞા કેવી? તો આ સમાંતર લાઈનો તો દોરવાની છે, બે સરખી લાઈન, એક પ્લસ હશે એક માઇનસ હશે, પણ એની પર આવી ત્રાસી તીરની નિશાની કરવાની. એટલે આને ચલ કેપેસિટર કહેવાય. કેવું કેપેસિટર કહેવાય? ચલ. એટલે કે જેનું મૂલ્ય બદલી શકાય તેવું કેપેસિટર. આવા કેપેસિટરનો ઉપયોગ બહુ ઓછો થતો હોય, પણ આમ ફિક્સ જે કેપેસિટર છે એનું મૂલ્ય, એવા કેપેસિટર આપણે પંખામાં વાપરીએ. ચલ કેપેસિટર રેડિયોની અંદર વાપરી શકાય. ચલ કેપેસિટર ક્યાં વપરાય? રેડિયોની અંદર વપરાય. તો ચલ કેપેસિટર હોય તો એની સંજ્ઞા આ ટાઈપની છે. બે સમાંતર લાઈનો કરવાની, એક પ્લસ એક માઇનસ, અને પછી ત્રાસી આમ તીરની નિશાની કરવાની, એરો ઉપરની સાઈડે. તો આ ચલ કેપેસિટર છે. આ કોઈ ફિક્સ મૂલ્યનું કેપેસિટર છે. એટલે સંજ્ઞા બેની જુઓ, બે લાઈનો તો બેમાં સરખી રીતે જ છે, પણ ચલ કેપેસિટરમાં એક વધારાની તીરની નિશાની કરવાની છે. આટલો ફરક છે. તો આ કેપેસિટરનો પરિપથ સંકેત થયો. એટલે જો આખી કેપેસિટર વિશે એક જનરલ ચર્ચા આપણે કરી. હજુ તો બધી બહુ જ ચર્ચા કેપેસિટરો વિશે કરવાની છે, પણ આ એક વ્યાપક અથવા જનરલ ચર્ચા એ કેપેસિટરની થઈ. કેપેસિટર એક સાધન છે. કેપેસિટન્સ એ એની સાથે સંકળાયેલી એક ભૌતિક રાશિ છે. કેપેસિટર સમજવા માટે આપણે પહેલા એક ગોળાનું ઉદાહરણ લીધું. કેટલા ગોળાનું ઉદાહરણ લીધું? એક ગોળાનું. અને એ ગોળા પર ધીરે ધીરે વીજભાર વધારીએ તો આ ભૌતિક રાશિઓના મૂલ્યો ધીરે ધીરે વધતા જાય છે. અને કોઈ પણ સમયે તમે કેપેસિટર માટે Q/V ગુણોત્તર શોધો, આ ગોળા માટે Q/V ગુણોત્તર શોધો, તો એ ગુણોત્તર કેવો મળે આપણને? અચળ મળે. એ ગુણોત્તરને આપેલા ગોળાનું શું કહેવાય? કેપેસિટન્સ. એક ગોળો હોય તો એની વીજભાર ધારણ કરવાની ક્ષમતા ઓછી હોય, એટલે આપણે એની નજીક બીજો ગોળો લઈ આવ્યા. એટલે બે ગોળાઓનું તંત્ર લીધું. આ બે ગોળા સમાન લેવાના. હવે આ ગોળા પર વીજભાર મૂકીએ તો આના કરતા, એકલો હતો એ વખતે જે વીજભાર મૂકી શકતા એના કરતા વધારે વીજભાર મૂકી શકીએ છીએ. આ બે ગોળાઓના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાય.
અને એ ગોળાઓ માટે, બે ગોળાના તંત્ર માટે કોઈ પણ સમયે Q/V ગુણોત્તર તમે માપશો તો આ ગુણોત્તર પણ અચળ રહે. પણ જુઓ બીજી એક વસ્તુ કહું, એક જ ગોળા માટે આ ગુણોત્તર મળતો તો એના કરતાં બે ગોળાઓના તંત્ર માટે આ ગુણોત્તર મોટો હોય. એટલે એની વીજભાર ધારણ કરવાની ક્ષમતા એટલે કેપેસિટી શું થઈ? વધી. એટલે કે એનું કેપેસિટન્સ વધ્યું. એક જ ગોળો હતો એ વખતે એનું જે કેપેસિટન્સ હતું એને બદલે એના જેવો જ બીજો ગોળો મૂકીએ છીએ ત્યારે એ તંત્રનું કેપેસિટન્સ વધી જાય છે. એટલે અહીંયા Q/V ગુણોત્તર ને આ Q/V ગુણોત્તર સરખો ના હોય, જુદો હોય. કારણ કે હવે એકને બદલે કેટલા ગોળા કરી દીધા? બે. પણ બે ગોળાના તંત્ર માટે એ કેપેસિટન્સનું મૂલ્ય એક જ ગોળા માટે જે હતું એના કરતાં કેવું થશે? વધારે. તો આ ગુણોત્તર એ ગોળાઓના તંત્રનું કેપેસિટન્સ થયું. આ સાધન છે એને કેપેસિટર કહેવાય. ગુજરાતીમાં એને આપણે શું કહીએ છીએ? સંગારક. આવો શબ્દ બુકમાં લખેલો હોય તો આપણે ગભરાવાનું નહીં. સંગારક લખ્યું એટલે શું સમજવાનું? કેપેસિટર સમજવાનું. એટલે બે ગોળાઓના તંત્ર માટે આ ગુણોત્તર થયો. પછી એનો એકમ લઈએ છીએ આપણે, કુલમ્બ પર વોલ્ટ અથવા ફેરાડે. આ ફેરાડે એકમ છે, માઇકલ ફેરાડે પરથી. એનું પારિમાણિક સૂત્ર લખીએ છીએ, એનો પરિપથ સંકેત લખીએ. બીજી એક વસ્તુ હજુ વધારાની કે આ ફેરાડે એકમ છે કેવો એકમ છે? તો વ્યવહારમાં બહુ જ મોટો એકમ કહેવાય. ફેરાડે એકમ કેવો કહેવાય? બહુ જ મોટો. તમે એમ કહો કે એક ફેરાડેનું કેપેસિટર એટલે બહુ જ મોટું હોય. એક ફેરાડેનું કેપેસિટર કેવું હોય? બહુ જ મોટું. ધારો કે આપણે પૃથ્વી છે, પૃથ્વી પણ એક કેપેસિટર ગણી શકાય. જો એક જ ગોળો હોય તો બીજો ગોળો નથી બાજુમાં તો આપણે શું સમજવાનું? તો બીજો ગોળો અનંત અંતરે છે. એટલે કહેવાય તો બે ગોળાઓનું તંત્ર, પણ બીજો બહુ દૂર છે એટલે આપણે એવું સમજીએ કે એક જ ગોળો છે. તો એક જ ગોળાને કેપેસિટર જ્યારે મારે લેવું હોય, એક જ ગોળાને કેપેસિટર તરીકે, ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે એના જેવો બીજો ગોળો અનંત અંતરે છે. એટલે કેટલા ગોળાઓનું તંત્ર થયું? બે ગોળાઓનું. વ્યાખ્યા શું આપી આપણે? અલગ કરેલા બે સુવાહકોનું તંત્ર. એ કેટલા અંતરે છે એ પછીની વાત છે. એટલે એક જ ગોળો આપણી જોડે હોય, હું એવું કહું મારે આને કેપેસિટર કેવું છે તો કહેવાય? તો કહેવાય. એક જ ગોળો મારી જોડે છે, સુવાહક ગોળો, એને મેં એક જગ્યાએ ગોઠવી દીધો છે, એને મારે કેપેસિટર કેવું હોય તો કહેવાય. બીજો ગોળો આ રૂમમાં નથી આપણી જોડે, અથવા આપણી નજીકના વિસ્તારમાં એવો બીજો ગોળો નથી, તો બીજો ગોળો ક્યાં છે એવું વિચારવાનું? અનંત અંતરે. એટલે બે ગોળાઓનું તંત્ર બની ગયું. પૃથ્વી એક ગોળો છે, પૃથ્વી પણ શું છે? એક ગોળો છે. તો એનું કેપેસિટન્સ શું? પૃથ્વીનું કેપેસિટન્સ મારે ગણવું હોય તો આપણે કેપેસિટન્સ માટે C = Q/V સૂત્ર લીધું. ધ્યાન રાખો, પૃથ્વીનું કેપેસિટન્સ ગણવું હોય તો બસ હું પૂછી નાખું આટલું. વ્યાપક સૂત્ર આપણે કયું લખ્યું? C = Q/V. પણ ગોળા માટે, પૃથ્વી એક ગોળો છે તો ગોળા માટે V બરાબર શું લઈ શકું? KQ/R. જે અહીંયા સૂત્ર લખ્યું છે આપણે ગોળા માટે, V = KQ/R. તો અહીં V ની કિંમત મૂકી દેવાની, આ કિંમત. તો કેપેસિટન્સનું સૂત્ર શું થાય? Q/V ની જગ્યાએ મારે શું લખવાનું? KQ/R. એટલે R ક્યાં જતા રહે? અંશમાં. Q નો લોપ થાય એટલે R/K આવું સૂત્ર થાય ગોળાકાર કેપેસિટર માટે. જો આ સૂત્ર કોના માટે છે? ગોળાકાર કેપેસિટર માટે. અને જો આ સૂત્રમાં તમે વિચારી શકો છો કે R/K લખ્યા, આમાં કોઈ જગ્યાએ વિદ્યુતભાર આવતો નથી. એટલે તમે વિદ્યુતભાર ઓછો મૂક્યો હોય કે વધારે હોય એની લિમિટ સુધી, લિમિટ હોય ત્યાં સુધીમાં, લિમિટ કરતાં ઓછો ગમે તે વીજભાર મૂકો, પણ આ ગુણોત્તર તો કેવો રહેવાનો? અચળ રહેવાનો. હવે R એટલે, ધારો કે મારે પૃથ્વીનું કેપેસિટન્સ શોધવું હોય તો R એટલે ત્રિજ્યા છે ગોળાની, તો ત્રિજ્યા કોની લેવાની? પૃથ્વીની. તો પૃથ્વી માટે ત્રિજ્યા આપણે લઈએ 6400 કિલોમીટર. મીટરમાં લખું તો 6400 × 10³ મીટર. અને K એટલે કુલમ્બ અચળાંક, 9 × 10⁹. તો હવે કેપેસિટન્સ શું થાય? તો R એટલે 6400 × 10³ ભાગ્યા 9 × 10⁹.
આનું સાદુરૂપ આપવાનું. ₹6400 ભાગ્યા 9 એટલે 711.11 એવું મળે. 711.11 ગુણ્યા, જો 6400 ભાગ્યા 9 કરે એટલે 711.11 મળે. 10 ની 9 ઘાત નીચે જો ઉપર જાય તો માઇનસ થાય. 10 ની -9 અને આ +3 છે એટલે 10 ની -6 ઘાત થાય. આટલા ફેરાડે. પૃથ્વીનું કેપેસિટન્સ છે, આ ધ્યાન રાખો. કોનું કેપેસિટન્સ છે? પૃથ્વી એ બહુ મોટો ગોળો છે. આપણે 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર એવા ગોળા, ત્રિજ્યાના ગોળાઓનો જે વાત કરીએ એના કરતાં તો બહુ મોટો ગોળો. 711 ગુણ્યા 10 ની -6 ઘાત એટલે કે 711.11 માઇક્રોફેરાડે. પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું થયું? 711 માઇક્રોફેરાડે. માઇક્રોમાં થયું, ફેરાડેમાં નથી. એટલે ફેરાડે એકમ જે હમણાં લખેલો આપણે, ધારો કે હું 1 ફેરાડે કહું, 1 F એટલે 1 ફેરાડે. 1 ફેરાડેનું કેપેસિટર હોય તો એ વિચારો કેટલું મોટું હશે. મારે આ પૃથ્વી જે લીધી છે 6400 કિલોમીટર ત્રિજ્યા, એને બદલે એનું કેપેસિટન્સ 1 ફેરાડે લેવું હોય, એવો ગોળો હોય તો એની ત્રિજ્યા કેટલી લેવી પડે એવું વિચારો. કેપેસિટન્સ 1 ફેરાડે અને k નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની 9 ઘાત. 1 ફેરાડેનો એવી કેપેસિટી વાળો ગોળો મારે વિચારવો છે, તો એની ત્રિજ્યા કેટલી હશે? તો R બરાબર C × K થાય. k નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની 9 ઘાત. કેપેસિટન્સ લેવાનું 1 ફેરાડે એટલે k ગુણ્યા 1 એટલે k, એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર ત્રિજ્યાનો ગોળો હોય. કેટલો? R બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર. આટલી ત્રિજ્યાનો ગોળો લઉં તો એનું કેપેસિટન્સ 1 ફેરાડે થાય. મીટરને બદલે હું કિલોમીટર લખું તો અહીંયા 3 ઘાત મારે ઓછી કરી દેવાની, એટલે 9 ગુણ્યા 10 ની 6 ઘાત કિલોમીટર. એટલે 9 ની પાછળ કેટલા મીંડા? 6 મીંડા. આટલા કિલોમીટર. 90 લાખ કિલોમીટર. કેટલા થયા? 90 લાખ કિલોમીટર ત્રિજ્યાનો ગોળો લઉં તો એનું કેપેસિટન્સ 1 થાય. એટલે વિચારી શકો છો કે 1 ફેરાડે કેપેસિટન્સ જે લઈએ છીએ આપણે, એ કેટલો મોટો એકમ છે. વ્યવહારમાં આપણે ફેરાડે ક્રમના કેપેસિટર વાપરતા નથી. એટલે કે 1 ફેરાડે, 2 ફેરાડે, 3 ફેરાડે એવા મોટા મૂલ્યના કેપેસિટર વાપરતા નથી. પંખામાં આપણે જે કેપેસિટર વપરાય તે 22 થી 25 માઇક્રોફેરાડેનું હોય. પૃથ્વીનું કેપેસિટન્સ 711 માઇક્રોફેરાડે છે આશરે. કેટલું કેપેસિટન્સ છે પૃથ્વીનું? 711 માઇક્રોફેરાડે. 711.11 એવું. તો પંખાની અંદર જે કેપેસિટરો વપરાય છે એ માઇક્રોફેરાડે ક્રમનું હોય છે. પછી અમુક વીજ પરિપથોમાં, દાખલા તરીકે ટીવીનું સર્કિટ બોર્ડ છે અથવા કેલ્ક્યુલેટરનું સર્કિટ બોર્ડ છે, આપણા મોબાઈલ ફોનના ચાર્જર છે, એની અંદર તમે ચાર્જર જો વેસ્ટ ગયેલું હોય, બગડેલું હોય તો એ ચાર્જર તમે ખોલીને જુઓ તો એની અંદર નાના નાના કેપેસિટર હોય જે નેનો ફેરાડે અથવા પિકો ફેરાડેના ક્રમના હોય છે. માઇક્રો ફેરાડે એટલે 10⁻⁶ ફેરાડે કહેવાય. માઇક્રો એટલે 10⁻⁶, નેનો એટલે 10⁻⁹, જે માઇક્રો કરતાં નાનું થયું, અને પિકો ફેરાડે એટલે 10⁻12. એટલે આપણે વ્યવહારમાં જે કેપેસિટર વાપરીએ છીએ એ માઇક્રો ફેરાડેની રેન્જના વાપરીએ છીએ, અથવા નેનો ફેરાડેની રેન્જના વાપરીએ છીએ, અથવા પિકો ફેરાડેની રેન્જના વાપરીએ છીએ. 1 માઇક્રો ફેરાડે લઉં તો 1 ગુણ્યા 10 ની -6 ઘાત ફેરાડે થાય. 1 નેનો ફેરાડે લઉં તો 1 ગુણ્યા 10 ની -9 ઘાત ફેરાડે થાય. અને 1 પિકો ફેરાડે લઉં તો 1 ગુણ્યા 10 ની -12 ઘાત ફેરાડે. આ પણ યાદ રાખજો. તો આવા કેપેસિટર આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. એટલે કેપેસિટરનો એકમ આપણે ફેરાડે લીધો તો ફેરાડે એટલે કે 1 ફેરાડે, 1.1 કે 1.5 કે 2 ફેરાડે એવા ક્રમના એટલા મોટા મૂલ્યના કેપેસિટર વ્યવહારમાં વાપરી શકતા નથી. અને એવા કેપેસિટર બનાવવા અશક્ય છે, બહુ અઘરા છે. તમે એ લગભગ એવું કેપેસિટર ના બનાવી શકો. આપણે બીજો એક પ્રશ્ન શીખીશું સમાંતર પ્લેટ કેપેસિટરનો, તો એમાં એનું એક અલગ સૂત્ર તારવીશું ને એની પરથી 1 ફેરાડેનું કેપેસિટર પ્લેટોનું બનાવવું હોય મારે, સમાંતર પ્લેટોનું, અને એ પ્લેટો 1 મિલીમીટર અંતરે આશરે રાખવું. કેટલા? 1 mm અંતરે. 1 mm એટલે સેન્ટીમીટરનો 10મો ભાગ, બહુ જ નજીક.
જલ્દીથી ગેપ તમે જોઈ પણ ના શકો, ધ્યાનથી જોવું પડે ત્યારે ખબર પડે કે આ બે પ્લેટો અડકીને નથી મૂકેલી, સહેજ જુદી મૂકેલી. એવી 1 mm અંતરે રહેલી બે પ્લેટો કે જેનું કેપેસિટન્સ મારે 1 ફેરાડે રાખવું હોય તો એ પ્લેટ છે એનું કેટલી મોટી પ્લેટ લેવી પડે? તો લગભગ 11 કિલોમીટર લંબાઈ ને 11 કિલોમીટર પહોળાઈ. વિચારો, કિલોમીટરમાં હું કહું છું, 11 કિલોમીટર લાંબી હોય ને 11 કિલોમીટર પહોળી હોય એવી ચોરસ પ્લેટ લઉં અને એવી બે પ્લેટો એકબીજાની નજીક ગોઠવું ત્યારે એનું કેપેસિટન્સ 1 ફેરાડે, જે આપણે સમાંતર પ્લેટમાં શીખીશું. એટલે કેપેસિટર માટે ફેરાડે એકમ એ બહુ જ મોટો એકમ છે. વ્યવહારમાં ફેરાડે એકમના કેપેસિટર આપણે વાપરતા નથી. વ્યવહારમાં જે કેપેસિટર વાપરીએ છીએ કાં તો માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે કે પિકો ફેરાડેના ક્રમના વાપરીએ છીએ. તો આ કેપેસિટર વિશેની એક જનરલ ચર્ચા આપણી અહીં પૂરી થાય.